નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો આપણે ટોપ 10 પ્રશ્નોની અંદર આપણે છે તે ટોટલ 500 એમસીક્યુ છે તે પૂરા થઈ ગયા છે। જે મિત્રોએ નથી જોયેલા તે પાછળના ભાગ બધા જોઈ લેજો। અને હવે આપણે છે તે 500 થી લઈને 510 સુધીના પ્રશ્નો જોવાના છે। ડેઈલી જ આપણે મોસ્ટ આઈએમપી જે આપણા 10 પ્રશ્નો હોય છે તે દરરોજ જોઈએ છીએ। ત્યારબાદ અમુક બીજા વિડીયો પણ તમારે યુટ્યુબની અંદર આવતા રહે છે। ત્યારબાદ એપ્લિકેશનની અંદરથી પણ ઘણા બધા મિત્રો તૈયારી કરે છે। જો તમે નથી કરતા તો તમે પણ અંદરથી તૈયારી કરવા લાગજો, કેમ કે તમને અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે બધા જ આપવામાં આવે છે। જે પછી આપણે પીડીએફ ફાઇલમાં અને ટેસ્ટ સિરીઝમાં છે તે આ બંને રૂપે તમને અંદર મળી જશે। તમે ડેમો ટેસ્ટ પણ અંદરથી જોઈ શકો છો। દરરોજ આપણે ફ્રી ટેસ્ટ સિરીઝ પણ આપીએ છીએ। વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં દરરોજ ફ્રી ટેસ્ટ પણ આપીએ છીએ। ત્યાં પણ તમે જોઈન થઈ જજો। નંબર તમને નીચે આપેલો છે, તેમાં હાઈનો મેસેજ કરશો એટલે તમારે લિંકથી તમે અંદર જોઈન થઈ શકો છો। તો મિત્રો આજના આપણા ટોપ 10 પ્રશ્નો આપણે જોઈશું। બધા પ્રશ્નો આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો, કેમ કે પીજીવીસીએલની પરીક્ષા આવે છે તે 20-25 દિવસની અંદર આવી જવાની છે, એટલે હવે તૈયારી છે તે સરખી રીતે ચાલુ કરી દેજો। દરરોજ માટે છે આપણે વિડીયોઝ પણ આવતા રહેશે, ફ્રી ટેસ્ટો પણ આવતી રહેશે, એટલા માટે તૈયારી પણ તમારી સારી થાય। તો મિત્રો આજના આપણા પ્રશ્નો ચાલુ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે સર્વિસ લાઇનમાં વપરાતા રેલ ઇન્સ્યુલેટર શું કાર્ય કરે છે? સર્વિસ લાઇનમાં આપણે રેલ ઇન્સ્યુલેટર વપરાય છે તો તે કાર્ય શું કરે છે? આ ટાઈપનો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે। તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ, લાઇનને અર્થ થતી અટકાવે છે। ઓપ્શન બી, જીઆઈ તારનો સર્વિસ લાઇન સાથેનો ઘસારો અટકાવે છે। ત્યારબાદ ઓપ્શન સી, ફેજ અને ન્યુટ્રલ વચ્ચે ઇન્સ્યુલેશન પૂરું પાડે છે। ત્યારબાદ ઓપ્શન ડી, સર્વિસ લાઇનમાં સેગ અટકાવે છે। સર્વિસ લાઇનમાં વપરાતા રેલ ઇન્સ્યુલેટરનું કાર્ય શું છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, જીઆઈ તારનો સર્વિસ લાઇન સાથેનો ઘસારો અટકાવે છે। લાઇનમાં વપરાતા રેલ ઇન્સ્યુલેટરનું કાર્ય એ છે કે જીઆઈ તારનો સર્વિસ લાઇન સાથેનો ઘસારો છે તે અટકાવે છે। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ શેના કારણે થાય છે? પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પણ પૂછી શકે છે। ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ શેના કારણે થાય છે? મિત્રો પ્રશ્ન તમને ગમે ત્યાંથી પૂછશે। જે બેઝિક આપણે ઇલેક્ટ્રિક છે તેની અંદરથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછશે, એવું નથી કે આ પીજીવીસીએલ છે તો આમાંથી તમને પ્રશ્નો નહીં પૂછે। આપણે જે આઈટીઆઈની અંદર જે ભણેલા છીએ, જે આપણું બેઝિક બધું આવે છે, આપણો પાયો આવે છે, તેની અંદરથી જ બધું આવશે। ક્યાંય બહારથી ક્યાંય પૂછાશે નહીં, બધું અંદરથી જ આવશે। એટલે આપણે બધી જ વસ્તુ છે તે જોઈ લેવાની છે। એ ટુ ઝેડ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે પેપરની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે છે। આ વખતે આપણે 100 માર્કનું પેપર છે તે તો તમને બધાને ખબર જ હશે, એટલે આ વખતે તૈયારી પણ તમારે સારી કરવાની રહેશે, કેમ કે 75ના બદલે 100 માર્કનું પેપર આપણે આપવાનું છે એટલા માટે। તો મિત્રો આ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ શેના કારણે થાય છે? ઓપ્શન જોઈએ, બેક ઈએમએફ, એડી કરંટ, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ કે મેગ્નેટિક ફિલ્ડ। તો ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ છે તે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સના કારણે થાય છે। યાદ રાખી લેજો, ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ છે તે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સના કારણે થાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? ટ્રાન્સફોર્મર છે તેનું કુલિંગ શા માટે જરૂરી છે? તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ, હમિંગ ઘટાડવા માટે। ઓપ્શન બી, લોસ ઘટાડવા માટે। ઓપ્શન સી, ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે। કે ઓપ્શન ડી, એક પણ નહીં। ટ્રાન્સફોર્મરનું કુલિંગ શા માટે જરૂરી છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે આપણે છે તે ટ્રાન્સફોર્મરનું કુલિંગ જરૂરી છે। ઉત્પન્ન હીટને વાતાવરણમાં ધકેલવા માટે ટ્રાન્સફોર્મરનું કુલિંગ જરૂરી છે। તેના પછી હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું કે વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ, 1। ઓપ્શન બી, પોલની સંખ્યા જેટલી જ। ઓપ્શન બી, 2। ઓપ્શન સી, 2 કે ઓપ્શન ડી, 3। વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા કેટલી હોય છે? 1, 2, 3 કે પોલની સંખ્યા જેટલી જ? તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી, પોલની સંખ્યા જેટલી જ હોય છે। વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથની સંખ્યા એટલી જ હોય છે કે જેટલી અંદર પોલની સંખ્યા હોય છે। આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખી લેજો। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। આર્મેચરમાં બેક ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ શું હોય છે? આર્મેચરમાં બેક ઈએમએફ ઉત્પન્ન થાય છે તો તેનું કારણ શું હોય છે?
ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સપ્લાય વોલ્ટેજ, ઓપ્શન બી કરંટ, ઓપ્શન સી આર્મેચર કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની આંતરક્રિયા, કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આર્મેચરમાં બેક EMF ઉત્પન્ન થવાનું કારણ શું હોય છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આર્મેચર કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની આંતરક્રિયા. આર્મેચરમાં બેક EMF ઉત્પન્ન થવાનું કારણ એ હોય છે કે આર્મેચર કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ વચ્ચેની આંતરક્રિયા. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું કે ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? આ ટાઈપનો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ અખંડ, ઓપ્શન બી ફ્લેક્સિબલ, ઓપ્શન સી પોલી, કે ઓપ્શન ડી ઝિગઝાગ. ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ અખંડ. ઇન્ડક્શન મોટરની શાફ્ટની જે રચના હોય છે તે અખંડ હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેના પૈકી કયા હેતુ માટેના કેપેસિટરનું ફેરાડે રેટિંગ વધારે હોય છે? નીચેના પૈકી કયા હેતુ માટેના કેપેસિટરનું ફેરાડે રેટિંગ વધારે હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર્ટિંગ, ઓપ્શન બી રનિંગ, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી એક પણ નહીં. નીચેના પૈકી કયા હેતુ માટે કેપેસિટરનું ફેરાડે રેટિંગ વધારે હોય છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન એ સ્ટાર્ટિંગ, કે સ્ટાર્ટિંગ જે છે કે તે કેપેસિટરનું ફેરાડે રેટિંગ છે તે વધારે હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે ડાયોડના કાર્યની સરખામણી નીચેના પૈકી શેની સાથે કરી શકાય છે? ડાયોડના કાર્યની સરખામણી આપણે નીચેનામાંથી શેની સાથે કરી શકાય છે? આમાંથી શેની સાથે આપણે ડાયોડની સરખામણી કરી શકીએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્વિચ, ઓપ્શન બી ફ્યુઝ, ઓપ્શન સી રિલે, કે ઓપ્શન ડી કોઇલ. તો તેની અંદર મિત્રો જવાબ આવશે સ્વિચ, કે સ્વિચ સાથે આપણે છે તે ડાયોડના કાર્યની સરખામણી કરી શકીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે એસી ડ્રાઈવને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જે એસી ડ્રાઈવ છે તેને આપણે અન્ય કયા નામથી ઓળખીએ છીએ? એસી ડ્રાઈવને. તો તેના ઓપ્શન જોઈએ. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ VFD, ઓપ્શન બી VVVFD, ઓપ્શન સી VSD, કે ઓપ્શન ડી ઉપરના બધા જ. એસી ડ્રાઈવને આપણે અન્ય કયા નામથી ઓળખીએ છીએ? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે કે એસી ડ્રાઈવને આપણે આપેલા તમામ નામથી ઓળખીએ છીએ. એટલે કે એસી ડ્રાઈવને આપણે VFDથી પણ ઓળખીએ છીએ, VVVFDથી પણ ઓળખીએ છીએ અને VHDથી પણ ઓળખીએ છીએ એસી ડ્રાઈવને. આવો પ્રશ્ન એક્ઝામની અંદર પૂછી શકે છે, કેમ કે ડ્રાઈવને લગતા પણ ઘણા બધા પ્રશ્નો આવશે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે પાવર જનરેશનમાં MHPનું પૂરું નામ શું છે? પાવર જનરેશનમાં MHPનું પૂરું નામ શું છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મિની હાઇડલ પાવર, ઓપ્શન બી મેગા હાઇડલ પાવર, ઓપ્શન સી માઇક્રો હાઇડલ પાવર, કે ઓપ્શન ડી મેજર હાઇડલ પાવર. પાવર જનરેશનમાં MHPનું પૂરું નામ શું છે? આવા ફૂલ ફોર્મવાળા પણ આપણને પ્રશ્નો પૂછશે. ઘણી બધી એક્ઝામમાં તમે જોયું હોય તો 5 થી 6 પ્રશ્નો તો તમને ફૂલ ફોર્મવાળા પૂછેલા હોય છે. બેઝિક પણ પૂછી શકે છે અને ઘણા બધા ડિફિકલ્ટ પણ પૂછી શકે છે. એટલે આપણે બધા જ પ્રશ્નો છે તે ફૂલ ફોર્મવાળા પણ જોવાના છે. ફૂલ ફોર્મ અને આકૃતિની આપણે અગાઉ પણ વાત કરી હતી કે આવા પ્રશ્નો બેઝિક છે, આમાંથી તમારે છે તે માર્ક જવા જોઈએ નહીં. આપણે જોઈએ તો ફૂલ ફોર્મ પણ એટલા બધા વધારે નથી અને જે આકૃતિ સિમ્બોલ છે તે પણ એટલા બધા વધારે નથી. તે તો આપણને છે તે બેઝિક બધું આવડવું જોઈએ, કેમ કે એના માર્ક ગયા તો પછી આગળ પરીક્ષામાં પ્રોબ્લેમ થાય છે. એટલા માટે આવા પ્રશ્નો તો આપણે ધ્યાનથી જોઈ લેવા જોઈએ. MHP, તો તેની અંદર સાચો જવાબ આવશે માઇક્રો હાઇડલ પાવર. પાવર જનરેશનમાં MHPનું પૂરું નામ જોઈએ તો માઇક્રો હાઇડલ પાવર થશે. ફૂલ ફોર્મનું લિસ્ટ પણ આપણે એપ્લિકેશનની અંદર આપી દીધું છે, ત્યાંથી તમે જોઈ શકશો. બધા તમને ફૂલ ફોર્મ પણ તેની અંદર મળી જવાના છે. તેમાંથી એકવાર બધા જોઈ લેજો સરખી રીતે, એટલે યાદ આવી જાય. 3-4 વખત દરરોજ છે તે વાંચી લેવાના અંદરથી, એટલે તમને છે તે ભૂલાય નહીં.
અને પીજીવીસીએલની પરીક્ષા હવે નજીક જ છે એટલે તે વાંચવામાં થોડીક ઝડપ રાખજો, કેમ કે દરરોજ છે તે કમસે કમ તમારે 5 થી 6 કલાક તો વાંચવું જોઈએ. કેમ કે જો આ વખતે 100 માર્કનું પેપર હશે એટલે પ્રશ્ન પણ તમને ઘણા બધા અલગ અલગ પૂછશે, કેમ કે આપણે પોલ ટેસ્ટના માર્ક છે તે નીકળી ગયા છે તે તો બધાને ખબર હશે. હવે થોડા સમય પછી તમારે કોલ લેટર પણ આવવા લાગશે પરીક્ષાની તારીખના, એટલા માટે તૈયારી પણ ચાલુ કરી દેજો. અને જે મિત્રો આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લેજો, કેમ કે અંદરથી તમને ટેસ્ટ સિરીઝ પણ ઘણી બધી મળે છે. ત્યારબાદ PDF ફાઇલો, વિડીયોઝ ઘણું બધું તમને અંદરથી મળી જશે. અને જે આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાણા તે જોડાઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરેલી તે ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.